વડોદરા નેશનલ હાઈવે 48 પર આવેલી VR1 બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના। VR બિલ્ડિંગમાં આગ લાગી પાર્કિંગથી શરૂ થયેલી આગની જ્વાળાઓ જે 8મા માળ સુધી પહોંચી ગઈ। લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળસ્કે આગ લાગી હોય તેવી આ માહિતી સામે આવી રહી છે। VR1 આ એક રહેણાંક બિલ્ડિંગ અને જેમાં પાર્કિંગમાં સૌપ્રથમ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શરૂઆત થઈ અને આગે એક બાદ એક પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા વાહનોને આગની ચપેટમાં લીધા અને જેના કારણે આગ વધુને વધુ પ્રસરતી ગઈ। અહીં વાહનો પાર્ક કર્યા હોય જેના ટાયર અને વાહનોમાં રહેલા ઈંધણ તેમજ ઓઇલના કારણે આ આગ જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તેના કારણે અહીં લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો। લોકો સીડીઓ વાટે નીચે દોડી રહ્યા હતા જીવ બચાવવા માટે। આ અંગે ફાયર બ્રિગેડને જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો। જાણકારી મુજબ લગભગ 8મા માળ સુધી આ આગની જ્વાળાઓ પહોંચી ગઈ હતી। બહારની તરફ જોઈએ તો આગના જ્વાળાઓ દેખાઈ રહી હતી અને જેના કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આ આગના કારણે અહીં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ। જો કે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ આગ લાગવાના બનાવમાં મોટું નુકસાન થયું છે। પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા વાહનો તો આગની ચપેટમાં આવી જ ગયા, સાથે સાથે બિલ્ડિંગને પણ આગ લાગવાની આ ઘટનામાં મોટું નુકસાન થયું છે।